હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારી પરીસ કિચન યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આવા અલગ અલગ પ્રકારના બધા જ ગાંઠિયા મેં બનાવી લીધા છે. એક જ લોટમાંથી બનાવ્યા છે અને એક જ વખત લોટ બાંધ્યો છે અને અલગ અલગ ચકરીના મદદથી મેં ગાંઠિયાને બનાવી લીધા છે. તમે મારો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. મારો વિડીયો તમે એક વખત જોશો તો તમને તરત યાદ રહી જશે. બહુ સરળ રીત હોય છે મારા વિડીયાની મિત્રો. એક વખત જરૂર જોઈ અને સ્કીપ કરીને નહીં જોતા તો તમને કાંઈ ખબર નહીં પડે. હવે મેં 250 ગ્રામ જેટલો ચણાનો લોટ લઈ લીધો છે અને 1 થી 1.5 ચમચી જેટલા મેં અજમા લીધેલા છે. થોડા મેં વધારે અજમા નાખેલા છે કેમ કે અજમાનો ટેસ્ટ છે એ સારો એવો આવે છે ગાંઠિયામાં. અને હું સાઈડમાં મૂકી દઈશ અને એક બીજું બાઉલ લઈ લઈશ. એમાં હું 1 ગ્લાસમાં થોડું વધારીશ પાણી અને હું પાણી નાખી દઈશ. જો મેં આમાં થોડું પાણી વધારેલું છે એટલે મેં પાણી થોડું લઈ લીધું છે અને 1.5 ચમચી જેટલો મેં ખાવાનો સોડા લઈ લીધો છે. તમારે જેટલી ક્વોન્ટિટી હોય એ પ્રમાણે તમારે સોડા નાખવાનો છે અને અડધી ચમચી મીઠું લઈ લીધું છે. મારે 250 ગ્રામ લોટ હતો એટલે મેં એવી રીતે નાખેલું છે અને 3 થી 4 ચમચી જેટલું મેં તેલ નાખી દીધું છે. અંદાજ પ્રમાણે નાખ્યું છે પણ મને અંદાજની ખબર છે કે 3 થી 4 ચમચી જ આમાં પડેલું છે તેલ. હવે હું વિસ્કરના મદદથી એક જ ડાયરેક્શનમાં આ ત્રણેય વસ્તુને સરસ રીતે ફેટી લેવાનું છે. આપણે તમે ફાફડા ગાંઠિયા બનાવો છો તો પણ તમે આવી રીતે આ પાણીને બનાવી તૈયાર કરી શકો છો મિત્રો. અને આ પાણીમાં તમે વિસ્કર ન ફેરવવું હોય તો તમે બ્લેન્ડર પણ ફેરવી અને એકદમ સરસ રીતે બ્લેન્ડર ફેરવશો એટલે કલર પણ એકદમ સરસ તમારો પાણીનો ચેન્જ થઈ જશે. મિત્રો, મારો વિડીયો તમે સ્કીપ કરીને નહીં જોતા તો તમને કાંઈ ખબર નહીં પડે અને ગાંઠિયા પણ આપણા સારા નહીં બને. તમે આખો વિડીયો મારો જોશો તો તમને વધારે આઈડિયા આવશે કે મેં એક પછી એક શું નાખેલું છે. તો હવે હું એક જ ડાયરેક્શનમાં બધું હલાવી અને એક જ સરસ રીતે પાણી બનાવી લઈશ અને આપણા પાણીનો કલર પણ ચેન્જ થઈ જશે મિત્રો. જો આપણા પાણીનો કલર થોડો ચેન્જ થવા લાગ્યો છે અને આવી રીતે હું બધું જ પાણી એકદમ સરસ રીતે હલાવી નાખીશ. તમે આવી રીતે પાણી બનાવશો તો તમારા ગાંઠિયા છે તે એકદમ સરસ પોચા રૂ જેવા બનીને તૈયાર થશે. હવે આ પાણી છે તે હવે મેં વચ્ચે ખાડો કર્યો છે તેમાં આપણે બધું પાણી નાખી દેવાનું નથી. થોડું પાણી નાખવાનું છે. જેટલો આપણો લોટ છે એવી થોડું પાણી નાખી અને આપણે લોટને બાંધતું જવાનું છે. નહીં તો આપણો લોટ છે તે વધારે પડતો ઢીલો થઈ જશે અને ગાંઠિયા સારા નહીં બને. જો આવી રીતે ધીરે ધીરે હળવા હાથથી આપણે લોટને બધો જ ભેગો કરી દેવાનો છે. થોડો તમારા હાથની સાથે ચીપકશે પણ તમારે થોડું એડજસ્ટ કરી લેવું પડશે કેમ કે ચણાનો લોટ છે એટલે થોડો હાથમાં તો ચીપકવાનો જ છે. જો મેં લોટ બાંધીને એકદમ સરસ રીતે તૈયાર કરી લીધો છે. આ લોટને આપણે 10 થી 15 થી 20 મિનિટ માટે આપણે રેસ્ટ કરવા માટે મૂકી દેવાનો છે ઢાંકીને. તમે 15 થી 20 મિનિટ માટે મૂકી દેશો તો આપણો લોટ છે તેનું ટેક્સચર છે એકદમ સરસ આવી જશે. જો મારી 20 મિનિટ થઈ ગઈ છે મિત્રો. હવે હું આમાં 1 થી 1.5 ચમચી જેટલું તેલ નાખીશ. તેલ નાખી અને એકદમ ભારે હાથથી હું આને કૂણવી લઈશ. જ્યારે તમે લોટ બાંધો છો ત્યારે તમારો હાથ હળવો રાખવાનો છે અને તમે લોટને કૂણવો છો તેલ નાખીને તો તમારો હાથ છે તે થોડો ભારે રાખવાનો છે એટલે આપણો લોટ છે તે એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે. જો આ એવી રીતે બે ભાંગો છો તો તમે ફટાફટ ભાંગી જાય છે. તે ભાંગવો ન જોઈએ એવો લોટ તમારે કૂણવવાનો છે ભાર દઈને. હવે હું આ ચકડી ઉપર તેલ લગાવી દઈશ. આપણે સ્ટારવાળી ચકરી લીધી છે અને હું આ સંચામાં સેટ કરી અને આખા સંચામાં પણ મેં તેલ લગાવી દીધું છે મિત્રો. તમે આવી રીતે તેલ લગાવશો તો ક્યાંય ચીપકશે નહીં તમારો લોટ અને એકદમ સરસ રીતે ગાંઠિયા પડશે. હવે મેં આ બધો જ લોટ એક જ વખતમાં સંચામાં મારો ભરાઈ ગયો છે મિત્રો. મારો લોટ થોડો પણ નથી વધેલો. મેં આ બધો લોટ ભરી નાખ્યો છે. હજી થોડો હાથમાં લઈ અને થોડો આપણે સોફ્ટ બનાવશું, કૂણવશું એટલે એકદમ સરસ સોફ્ટ બનશે. જો આવી રીતે તમારે હાથમાં લઈ અને હજી પણ કરવાનું છે 4-5 વખત એટલે લોટ થોડો સોફ્ટ થશે. હવે હું બધો લોટ આ સંચામાં બધો જ ભરી દઈશ દબાવીને. એકદમ સરસ રીતે બધો લોટ મારો અંદર ભરાય અને સેટ થઈ જશે. બધો લોટ મારો આવી ગયો છે. થોડો પણ લોટ બચ્યો નથી મિત્રો. મેં એવી જ રીતે લોટ બાંધેલો હતો કે મારો લોટ છે તે
એક્સ્ટ્રા રે બચે નહીં. તમે આવી રીતે થોડા થોડા ગાંઠિયા 2-3 દિવસ માટે 3-4 દિવસ માટે તમે કરો છો ખાવા માટે તો ટેસ્ટી પણ લાગે છે અને તાજા તાજા આપણને ખાવાનું પણ મન થાય છે. ચા સાથે બાળકોને ટિફિનમાં પણ તમે આપી શકો છો સ્કૂલમાં. હવે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને મેં થોડો લોટ નાખીને ચેક પણ કરી લીધું છે. તેલ આવી ગયું છે. હવે હું આવી રીતે ગોળ ગોળ ઘુમાવી અને ગાંઠિયાને પાડી લઈશ. જો મિત્રો આ ગાંઠિયા છે તે ખૂબ સોફ્ટ બન્યા છે મારા. તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. થોડી વાર ગેસ ફાસ્ટ રાખવાનો છે, પછી આપણે ધીમો કરી દઈશું એટલે આપણે અંદર સુધી એકદમ સરસ ગાંઠિયા આપણા ચડી જાય. હવે હું ચકરીને બદલી નાખીશ. મેં આને કળી ગાંઠિયાની ચકરી જે આવે છે એ લઈ લીધી છે. તમે મોટા ગાંઠિયાની ચકરી આવે છે તે પણ લઈ શકો છો, પણ મેં કળી ગાંઠિયાની ચકરી લીધી છે. અને આ છે ફાફડી ગાંઠિયાની ચકરી અને આ એકદમ નાયલોન ઝીણી સેવ આવે છે તેની ચકરી છે. હું તમને ચકરી ખાલી બતાવું છું. મેં નાયલોન સેવ પાડી નથી. મેં અજમા નાખેલા છે આમાં, એટલે નાયલોન સેવ સરખી પડતી નથી. તમે અજમા નથી નાખતા તો તમારે નાયલોન સેવ પણ આવી રીતે સરસ પડે છે આ લોટની. એકદમ સરસ પોચી રૂ જેવી આ બધા ગાંઠિયા થયા છે મિત્રો મારા, બહુ ટેસ્ટી એવા. જો મેં આ કળી ગાંઠિયા પાડી લીધા છે અને એક બાજુ ફેરવી અને બીજી બાજુ ફેરવી પછી હું કાઢી લઈશ. આમાં આપણે ગેસ છે એકદમ ફાસ્ટ રાખવાનો છે. ફાફડી ગાંઠિયામાં અને આ કળી ગાંઠિયામાં એકદમ ફાસ્ટ ગેસે આપણે તળીશું. અને જે આપણે સ્ટારવાળી ચકેડી નાખી હતી એમાં આપણે થોડો ગેસ ધીમો કરી દઈશું, કેમ કે તે થોડા જાડા હોય છે એટલે અંદર થોડા ચડતા વાર લાગે છે, એટલે ધીમા ગેસે ચોડવવાના છે. અને આને આપણે ફાસ્ટ ગેસે તે કરી નાખવાના. હવે હું ફાફડી ગાંઠિયા પાડી લઈશ. જો મિત્રો મારા ફાફડી ગાંઠિયા પણ કેટલા સરસ પડે છે અને તેલમાં પણ એકદમ રાઉન્ડ થઈ રહ્યા છે. મિત્રો આ ગાંઠિયા અલગ અલગ તમે આવી રીતે બનાવીને બાળકોને આપશો તો બાળકોને અલગ પણ લાગશે અને 3-4 દિવસ માટે તમે કરશો આવી રીતે એક જ સંચામાં આટલા ગાંઠિયા ક્વોન્ટિટી પ્રમાણે તો ટેસ્ટી પણ લાગે છે. થોડો લાંબો સમય સુધી પડ્યા રહે છે તો આપણને ગાંઠિયાનો ટેસ્ટ સારો નથી આવતો, એટલે તમે આવી રીતે બનાવીને જરૂર ટ્રાય કરજો. બહુ ટેસ્ટી ગાંઠિયા બન્યા હતા મિત્રો મારા. મારો વિડીયો લાઈક કરો, શેર કરો.